નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ જીપીએસસી ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દેશો, જેથી આવનાર તમામ વિડીયોની અપડેટ તમને આસાનીથી મળી રહે. મિત્રો, કામ અને સમયના આપણે બે ભાગ મૂક્યા હતા. આજે એને આપણે આગળ જોઈએ કે બે વ્યક્તિએ સાથે રાખેલ કામ અમુક દિવસ બાદ એક વ્યક્તિ કામ છોડીને જતો રહે છે, તો બાકીનું કામ બીજો વ્યક્તિ કેટલા દિવસની અંદર પૂર્ણ કરે. આપણે પ્રથમ દાખલાને જોઈએ કે રાહુલ એક કામ 18 દિવસમાં પૂર્ણ કરે છે અને ભાવેશ એ જ કામ 15 દિવસમાં પૂર્ણ કરે છે. સાથે મળીને શરૂ કર્યા બાદ 5 દિવસ પછી ભાવેશ જતો રહે છે, તો બાકીનું કામ રાહુલ કેટલા દિવસમાં પૂર્ણ કરે. કે બાકીનું કામ રાહુલ કેટલા દિવસની અંદર કે રાહુલ કેટલા દિવસની અંદર પૂર્ણ કરે. આપણે શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ તો જોઈએ કે શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ કે રાહુલ એક કામ 18 દિવસમાં કરે છે. કે રાહુલ એક કામ 18 દિવસમાં પૂર્ણ કરે છે અને ભાવેશ એ જ કામ કે 15 દિવસમાં કરે છે. કે ભાવેશ એ જ કામ 15 દિવસમાં પૂર્ણ કરે છે. ભાવેશ એક કામ 15 દિવસમાં પૂર્ણ કરે છે. કે રાહુલ 18 દિવસમાં પૂર્ણ કરે છે અને ભાવેશ 15 દિવસમાં પૂર્ણ કરે છે. તો કે બંનેનો લસા લઈ લેવાનો. તો કે 18 અને 15 નો લસા લઈએ કે 18 અને 15 નો લસા લઈએ તો લસા આવશે 90. કે 15 છંગ કે 15 છંગ 90 અને 18 50 કે 18 50 કે 18 50 90 અને 15 છંગ 90. તો કે બંનેનો લસા થશે 90. તો કે રાહુલ દિવસમાં 5 કામ કરે છે. કે દિવસના રાહુલ 5 કામ કરે છે અને ભાવેશ દિવસનો 6 કામ કરે છે. કે ભાવેશ કે રાહુલ દિવસના 5 કામ કરે છે અને ભાવેશ દિવસના 6 કામ કરે છે અને બંને સાથે મળીને કરે તો કે દિવસના 6 અને 5 11. કે બંને સાથે મળીને કરે તો કે દિવસના 11 કામ પૂર્ણ કરે છે અને ટોટલ કામ છે 90. લખીએ કે કુલ કામ છે 90 અને બંને સાથે મળીને કરે તો કે દિવસના 11 કામ પૂર્ણ કરે છે. હવે આપણે પ્રશ્નમાં શું પૂછ્યું છે કે સાથે મળીને શરૂ કર્યા બાદ કે સાથે મળીને કામ શરૂ કરે છે. શરૂ કર્યા બાદ કે 5 દિવસ પછી ભાવેશ જતો રહે છે. કે 5 દિવસ પછી ભાવેશ જતો રહે તો કે 5 દિવસ બંને સાથે કામ કરે છે. કે દિવસના 11 કામ કરે છે. કે દિવસના 11 કામ કરે છે અને બંને સાથે મળીને 5 દિવસ કામ કરે. કે બંને સાથે મળીને 5 દિવસ કામ કરે તો કે 11 50 55 કે 11 50 55 કામ પૂર્ણ કે 11 50 55 કામ પૂર્ણ કરે છે. કે ટોટલ કામ છે 90 અને એમાંથી 5 દિવસ સાથે મળીને કામ કરે તો કે 11 50 55 કામ પૂર્ણ કરે છે. તો બાકીના કામ કેટલા વધે કે 55 કામ પૂર્ણ કરે છે. તો બાકીના કામ 35 કામ કે 90 માંથી 55 ને બાદ કરીએ કે 90 માંથી 55 ને બાદ કરીએ તો કે બાકી કામ 35 કામ બાકી રહે છે. તો 35 કામ બાકી રાહુલ કેટલા દિવસની અંદર પૂર્ણ કરે. કે ભાવેશ તો 5 દિવસ કામ કરી અને જતો રહે છે, તો બાકીનું કામ કે 35 કામ વધે છે. તો 35 કામ પૂર્ણ કરતા રાહુલને કેટલા દિવસ લાગે તો કે 35 ભાગ્યા દિવસના રાહુલ 5 કામ કરે છે. કે દિવસના રાહુલ 5 કામ કરે છે અને 35 કામ કરવાના છે. તો 35 કામ પૂર્ણ કરતા રાહુલને કેટલા દિવસ લાગે તો કે 35 ને 5 વડે ભાગીએ તો કે 7 કે 7 50 35
કે 7 દિવસ કે બાકીનું કામ રાહુલને પૂર્ણ કરતા 7 દિવસ લાગે, જે ઓપ્શન બી માં આપેલ છે. સંજય એક કામ 20 દિવસમાં કરે છે અને દિનેશ એ જ કામ 25 દિવસમાં કરે છે. સાથે મળીને શરૂ કર્યા બાદ 5 દિવસ પછી દિનેશ જતો રહે છે, તો બાકીનું કામ સંજય કેટલા દિવસમાં પૂર્ણ કરે? તો કે બાકીનું કામ સંજય કેટલા દિવસની અંદર પૂર્ણ કરે? આપણે શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ તો જોઈએ કે શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ કે સંજય એક કામ 20 દિવસમાં કરે છે, કે સંજય એક કામ 20 દિવસમાં પૂર્ણ કરે છે અને દિનેશ એ જ કામ કે 25 દિવસમાં પૂર્ણ કરે છે, કે દિનેશ એ જ કામ કે 25 દિવસમાં પૂર્ણ કરે છે, કે સંજય 20 દિવસમાં કામને પૂર્ણ કરે છે અને દિનેશ 25 દિવસમાં કામને પૂર્ણ કરે છે. બંને કે 20 અને 25 નો લસા લઈએ તો કે 20 અને 25 નો લસા લેવાનો, તો કે 20 અને 25 નો લસા લઈએ તો કે 20 અને 25 નો લસા આવશે 100, કે 20 અને 25 નો લસા થશે 100, કે 20 50 100, કે 20 50 100 અને 25 ચોક 100, કે 25 ચોક 100, કે સંજય દિવસના 5 કામ કરે છે, કે દિવસના સંજય 5 કામ કરે છે અને દિનેશ દિવસના 4 કામ કરે છે, કે દિનેશ દિવસના 4 કામ કરે છે, કે સંજય દિવસના 5 કામ કરે છે અને દિનેશ દિવસના 4 કામ કરે છે, કે બંને સાથે મળીને દિવસનો સરવાળો કરી કે બંને સાથે મળીને કરે તો દિવસના 9 કામ પૂર્ણ કરે છે, કે બંને સાથે મળીને દિવસનો 9 કામ પૂર્ણ કરે છે અને કુલ કામ છે કે 100, કે કુલ કામ છે 100, તો આપણે લખી દઈએ કે કુલ કામ છે કે કુલ કામ 100 છે. દિવસના બંને સાથે મળીને કરે તો કે દિવસના 9 કામ પૂર્ણ કરે છે. તો હવે કે સાથે મળીને શરૂ કર્યા બાદ કે શરૂઆત બંને સાથે મળીને કરે છે, કે કામની શરૂઆત બંને સાથે મળીને કરે છે અને 5 દિવસ પછી કે 5 દિવસ પછી દિનેશ જતો રહે છે, તો કે 5 દિવસ બંને સાથે કામ કર્યું છે, કે સંજય અને દિનેશ બંને સાથે મળીને 5 દિવસ સાથે કામ કર્યું છે, તો કે દિવસના 9 કામ કરે છે, કે દિવસના 9 કામ કરે છે અને 5 દિવસ સાથે કામ કરે કે દિવસના 9 કામ કરે છે અને 5 દિવસ સાથે કામ કરે તો કે કામ કેટલા કર્યા છે? તો કે 9 50 45, કે 9 50 45 બંને સાથે મળીને 5 દિવસની અંદર 45 કામ પૂર્ણ કરે છે અને કુલ કામ છે કે કુલ કામ છે 100, કે કુલ કામ છે 100, એમાંથી 45 કામ તો બંને સાથે મળીને 5 દિવસમાં પૂર્ણ કરે છે, તો કે 45 ને બાદ કરીએ તો 100 માંથી 45 ને બાદ કરીએ તો બાકીના કામ કે 55, કે બાકી કામ 55 રહે છે. તો 5 દિવસ બાદ દિનેશ જતો રહે છે, કે 5 દિવસ બાદ દિનેશ જતો રહે છે તો 55 બાકીના કામ વધે છે, તો કે 55 કામ કોણ કરશે? તો કે 55 કામ બાકીના સંજય પૂર્ણ કરશે, તો કે સંજયને 55 કામ પૂર્ણ કરતા કેટલો સમય લાગે? તો કે 55 કામ છે બાકી કામ 55 કામ બાકી છે અને સંજય દિવસના 5 કામ કરે છે, કે સંજય દિવસના 5 કામ કરે છે અને 55 કામ કરતા કે સંજયને કેટલા દિવસ લાગે? તો કે 55 ને 5 વડે ભાગી દઈએ, કે 55 ને 5 વડે ભાગી દઈએ તો કે સંજય કેટલા દિવસમાં કામ કરે છે? તો આપણે 55 ને 5 વડે ભાગી દઈએ તો કે 11 50 55, કે 11 50 55 11 દિવસ, કે સંજયને બાકીના કામ પૂર્ણ કરતા 11 દિવસ લાગે, જે ઓપ્શન સી માં આપેલ છે. એને કામ કરતા
10 દિવસ લાગે છે અને બી ને કામ કરતા 15 દિવસ લાગે છે, બંને સાથે 4 દિવસ કામ કર્યું, કે બંને સાથે 4 દિવસ કામ કર્યું અને એ કામ છોડીને એક કામ છોડી દે છે, તો હવે બાકીનું કામ બી કેટલા દિવસમાં પૂર્ણ કરે? કે હવે બાકીનું કામ બી કેટલા દિવસમાં કામ પૂર્ણ કરે? તો આપણે શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ. કે શોર્ટકટ મુજબ દાખલાને સોલ્વ કરીએ, જોઈએ કે એને કામ કરતા 10 દિવસ લાગે છે, તો લખીએ કે એને કામ કરતા 10 દિવસ લાગે છે અને બી ને કામ કરતા 15 દિવસ લાગે છે, કે બી ને કામ કરતા 15 દિવસ લાગે છે, કે બી ને કામ કરતા 15 દિવસ લાગે છે, કે એને કામ કરતા 10 દિવસ લાગે છે અને બી ને કામ કરતા 15 દિવસ લાગે છે. તો કે આપણે બંનેનો લસા લઈ લેવાનો. તો કે 10 અને 15 નો લસા લઈએ, કે 10 અને 15 નો લસા લઈએ, તો કે 10 અને 15 નો લસા આવશે 30, કે 10 અને 15 નો લસા આવશે 30, કે 10 તરી 30, કે 10 તરી 30 અને 15 દુ, કે 15 દુ 30, કે એ દિવસના 3 કામ કરે છે, કે એ દિવસના 3 કામ કરે છે અને બી દિવસના 2 કામ કરે છે, કે બી દિવસના 2 કામ કરે છે અને બંને સાથે મળીને, કે બંને સાથે મળીને, તો કે બંનેનો સરવાળો કરવાનો, કે બંને સાથે મળીને કરે તો કે 3 ને 2 5, કે 3 ને 2 5, કે સાથે મળીને દિવસના 5 કામ પૂર્ણ કરે છે, કે સાથે મળીને દિવસના 5 કામ પૂર્ણ કરે, કે બંને સાથે મળીને, કે એ દિવસના 3 કામ કરે છે અને બી દિવસના 2 કામ કરે છે અને બંને સાથે મળીને, તો કે બંનેનો સરવાળો કરીએ તો કે બંને સાથે મળીને દિવસના 5 કામ પૂર્ણ કરે છે અને કુલ કામ છે, કે કુલ કામ છે 30, કે કુલ કામ છે 30 અને બંને સાથે મળીને દિવસના 5 કામ કરે છે. હવે પ્રશ્નમાં આપણે શું કહે છે કે બંને સાથે 4 દિવસ કામ કરે છે, કે બંને સાથે મળીને 4 દિવસ કામ ભેગું કરે છે, કે એ અને બી બંને સાથે મળીને 4 દિવસ ભેગું કામ કરે છે, તો કે દિવસના 5 કામ કરે છે, કે દિવસના બંને સાથે મળીને 5 કામ કરે છે અને 4 દિવસ બંને ભેગું કામ કર્યું, કે 4 દિવસ એ અને બી એ બંને ભેગું કામ કર્યું, તો કે 4 દિવસની અંદર બંને સાથે મળીને કામ કેટલું પૂર્ણ કર્યું? તો કે દિવસના 5 કામ કરે છે અને 4 દિવસ બંને સાથે કામ કર્યું, તો કે 5 4 20, કે 5 4 બંને સાથે મળીને કે 20 કામ પૂર્ણ કરે છે, કે બંને સાથે મળીને 4 દિવસની અંદર 20 કામ પૂર્ણ કરે છે અને કુલ કામ છે કે 30, કે કુલ કામ છે 30, કે કુલ કામ છે 30, એમાંથી બંને સાથે મળીને 4 દિવસની અંદર, કે બંને સાથે મળીને 4 દિવસની અંદર 20 કામ પૂર્ણ કરે છે, તો કે 30 માંથી 20 ને બાદ કરીએ તો કે બાકીનું કામ કેટલું વધે? તો 20 માંથી 30 ને બાદ કરીએ તો બાકીનું કામ, કે બાકી 10 કામ વધે છે, કે 4 દિવસ સાથે કામ કર્યું અને બી હવે એ કામ છોડી દે છે, કે 4 દિવસ બંને સાથે કામ કરી અને એ કામને છોડી દે છે, તો બાકીનું કામ બી કેટલા દિવસમાં પૂર્ણ કરે? કે બાકીનું કામ કેટલું છે? તો કે બાકીનું કામ 10 કામ બાકી છે, કે બાકીનું 10 કામ બાકી છે, 10 કામ બાકી છે અને બી, કે બી દિવસના 2 કામ કરે છે, કે બી દિવસના 2 કામ કરે છે, તો કે 10 ને 2 વડે ભાગી દઈએ, કે બાકી કામ છે 10 અને બી દિવસના 2 કામ કરે છે, તો કે 10 ને 2 વડે ભાગી દઈએ, તો કે 5 દુ 10, કે 5 દુ 10, 5 દિવસ કે બી ને બાકીનું કામ પૂર્ણ કરતા 5 દિવસ લાગે, જે ઓપ્શન ડી માં આપેલ છે. એક સ્કૂલમાં 500 વિદ્યાર્થીને 30 દિવસ ચાલે એટલું અનાજ છે. 6 દિવસ પછી 300 વિદ્યાર્થી નવા આવે છે, તો હવે કેટલા દિવસ અનાજ ચાલશે? કે 300 વિદ્યાર્થી નવા આવે છે, તો હવે કેટલા દિવસ અનાજ ચાલશે? કે કેટલા દિવસ અનાજ ચાલશે? આપણે શોર્ટકટ મુજબ
દાખલાને સોલ્વ કરીએ તો જોઈએ કે શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ કે પરીક્ષાની અંદર આવા પ્રશ્ન પૂછે તારે હંમેશા યાદ રાખવું કે શરૂઆતની અંદર કેટલા વિદ્યાર્થી હતા, અંતમાં કેટલા વિદ્યાર્થી છે અને સમય કેટલો છે. તો કે આપણે લખીએ શરૂઆતની અંદર કે શરૂઆતમાં કેટલા વિદ્યાર્થી હતા, અંતમાં કેટલા વિદ્યાર્થી છે, કે અંતમાં કેટલા વિદ્યાર્થી છે અને સમય તો કે એક સ્કૂલમાં 500 વિદ્યાર્થીને 30 દિવસ ચાલે એટલું અનાજ છે. કે શરૂઆતની અંદર 500 વિદ્યાર્થી કે શરૂઆતમાં 500 વિદ્યાર્થી છે કે 500 વિદ્યાર્થીને 30 દિવસ ચાલે એટલું અનાજ છે. કે 6 દિવસ પછી જે ક્રિયા બને છે એ કે 6 દિવસ પછી બને છે. કે 6 દિવસ પછી 300 વિદ્યાર્થી નવા આવે છે. તો કે શરૂઆતની અંદર 500 વિદ્યાર્થી હતા અને 300 વિદ્યાર્થી નવા આવે છે. કે શરૂઆતની અંદર 500 વિદ્યાર્થી હતા અને 300 વિદ્યાર્થી નવા આવે છે. તો કે કુલ વિદ્યાર્થી 800 થાય છે. કે શરૂઆતની અંદર 500 વિદ્યાર્થી હતા અને 6 દિવસ પછી 300 વિદ્યાર્થી નવા આવે છે. તો કે કુલ વિદ્યાર્થી 800 થાય છે. કે 30 દિવસ કે 500 વિદ્યાર્થીને 30 દિવસ ચાલે એટલું અનાજ હતું, પણ કે 6 દિવસ પછી 300 વિદ્યાર્થી નવા આવે છે. તો કે 30 દિવસમાંથી 6 દિવસને બાદ કરવાના. 30 દિવસમાંથી 6 દિવસને બાદ કરીએ તો કે દિવસ 24 દિવસ વધે. તો આપણે સૂત્ર બનાવવું બની શકે કે શરૂઆત ભાગ્યા અંત ગુણ્યા સમય. તો જોઈએ કે શરૂઆતની અંદર 500 વિદ્યાર્થી હતા. તો કે શરૂઆતની અંદર 500 વિદ્યાર્થી હતા, અંતમાં કે 800 વિદ્યાર્થી થાય છે. કે અંતમાં 800 વિદ્યાર્થી થાય છે અને સમય બરાબર કે 30 દિવસમાંથી 6 દિવસને બાદ કરીએ તો કે સમય બરાબર 24 દિવસ. આપણે ભાગાકાર કરીએ તો કે 0 0 ઉડી જશે, 0 0 ઉડી જશે. કે 24 ને 8 વડે ભાગીએ કે 24 ને 8 વડે ભાગીએ તો કે 8 તરી 24 અને ઉપર 5 અને 3 નો ગુણાકાર કરીએ તો કે 5 તરી 15, 5 તરી 15 દિવસ. તો કે હવે અનાજ કેટલા દિવસ ચાલશે? તો કે હવે અનાજ 15 દિવસ ચાલશે, જે ઓપ્શન ડી માં આપેલ છે. એક મકાન 60 કડિયા 40 દિવસમાં પૂર્ણ કરે છે, પણ 13 દિવસ બાદ 15 કડિયા જતા રહે છે, તો બાકીનું કામ કેટલા દિવસમાં પૂર્ણ થાય? કે બાકીનું કામ કેટલા દિવસની અંદર પૂર્ણ થાય? તો જોઈએ કે શરૂઆતની અંદર કેટલા કડિયા હતા? કે શરૂઆતમાં કેટલા કડિયા હતા? અંતમાં કેટલા કડિયા છે? કે અંતમાં કેટલા કડિયા છે અને સમય કે એક મકાન 60 કડિયા 40 દિવસમાં પૂર્ણ કરે છે. કે 60 કડિયા 40 દિવસની અંદર પૂર્ણ કરે છે. કે શરૂઆતની અંદર 60 કડિયા 40 દિવસની અંદર કામ પૂર્ણ કરે છે, પણ કે 13 દિવસ બાદ 15 કડિયા જતા રહે છે. કે 13 દિવસ બાદ 15 કડિયા જતા રહે છે. કે શરૂઆતની અંદર 60 કડિયા હતા અને 13 દિવસ બાદ 15 કડિયા જતા રહે છે. તો કે 60 માંથી 15 ને બાદ કરીએ કે 60 માંથી 15 કડિયાને બાદ કરીએ તો કે 45 કડિયા. કે અંતમાં 45 કડિયા રહે છે અને સમય કે શરૂઆતની અંદર 40 દિવસમાં કામ પૂર્ણ કરે છે, પણ કે 13 દિવસ બાદ એટલે કે 40 દિવસમાંથી 13 દિવસને બાદ કરીએ કે 40 દિવસમાંથી 13 દિવસને બાદ કરીએ તો કે 27 દિવસ વધે છે. આપણે શોર્ટકટ મુજબ સોલ્વ કરીએ કે શરૂઆતની અંદર 60 કડિયા હતા, અંતમાં કે 45, અંતમાં એટલે કે છેલ્લે 45 કડિયા રહે છે અને સમય બરાબર 27 દિવસ. સમય બરાબર
27 દિવસ આપણે ભાગાકાર કરીએ તો કે 15 તરી 45 અને 15 ચોક 60. 27 ને 3 વડે ભાગીએ કે 27 ને 3 વડે ભાગીએ તો કે 9 તરી 27 કે 9 તરી 27 ઉપર 9 અને 4 નો ગુણાકાર કરીએ તો કે 9 ચોક 36 9 ચોક કે 36 દિવસ. તો કે 15 કડિયા જતા રહે છે તો બાકીનું કામ કેટલા દિવસમાં પૂર્ણ થાય? કે બાકીનું કામ 36 દિવસની અંદર પૂર્ણ થાય, જે ઓપ્શન એમાં આપેલ છે.